તો દાહોદ પોલીસને મળી છે મોટી સફળતા। પ્રેમીએ કિશોરીને ભગાવી તરછોડી હતી। સુરતના કપલ કિશોરીને વારાણસી લઈ ગયો હતો। પ્રેમીએ સુરતની બસમાં બેસાડી તરછોડી મૂકી। સુરતથી રિક્ષા ચાલકે ફોસલાવીને દેહ વ્યાપારમાં ધકેલી। વારાણસી ખાતે કિશોરીને લઈ જઈ દેહ વ્યાપારમાં ધકેલી। પોલીસે 3 આરોપીની ધરપકડ કરી કિશોરનું રેસ્ક્યુ કર્યું હતું। इंटेलिजन्स ह्यूमन इंटेलिजन्स અહીંથી સુરતથી મુંબઈ અલગ અલગ જગ્યાઓએ તપાસ હાથ ધરવામાં આવેલી હતી। આ દરમિયાન પોલીસને બાતમી પ્રાપ્ત થઈ કે એ છોકરી એના ફૈબાના ઘરે આવે છે અથવા આવી રહી છે। એના આધારે પોલીસે ત્યાં વોચ ગોઠવી અને છોકરી અને એની સાથે એક આરોપી મળી આવતા દીકરીને રેસ્ક્યુ કરવામાં આવેલી છે। આ દીકરી ડિસેમ્બર 2022થી હમણાં સુધી એક ઇન્ટરસ્ટેટ હ્યુમન ટ્રાફિકિંગ ગેંગનો શિકાર બની હોય એવી હકીકત ધ્યાન પર આવેલી છે। આખી ઘટના એ પ્રકારની છે કે આ જે બાળકી છે એને એક GRDમાં જે તે સમયે કામ કરતા લીલેશ ચરપોટની સાથે સંપર્ક હતો। લીલેશ ચરપોટે તેમને ફોસલાવી ભોળવી આપણે બંને ભાગી જઈએ કરી અને દીકરીને તૈયાર કરેલી અને એને મોટરસાયકલ મારફતે બસમાં સુરત જતી બસમાં બેસાડેલી અને જણાવેલું કે હું પાછળથી આવું છું। પાછળથી એ વ્યક્તિ ગયેલ નહીં અને ત્યાં સુરત બસ સ્ટેન્ડ પર ઉતરતા આ છોકરીને રાહુલ નામનો એક છોકરો મળે છે। એ એને ફોસલાવી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ કરે છે અને એને અમુક રકમ આપી અને જણાવે છે કે તું ઉધના રેલવે સ્ટેશનથી પાછી જતી રહે। ઉધના રેલવે સ્ટેશન પહોંચતા ત્યાં રિક્ષા ડ્રાઈવર આનંદસિંહ ઠાકુરના સંપર્કમાં છોકરી આવે છે। આનંદસિંહ ઠાકુર એને સ્વેટર લઈ આપે છે અને એને પોતાના ઘરે લઈ જાય છે। આનંદસિંહ ઠાકુરની સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી પૂજા નામની યુવતી ઓલરેડી સેક્સ રેકેટ ચલાવતી હતી। આ પૂજા અને આનંદસિંહ બંને અઠવાડિયું ત્યાં સુરત રોકાયા બાદ આ દીકરીને લઈ